મારા ઘરમાં ચોરી થઈ અને પોલીસે મારા વફાદાર નોકરને પકડી લીધો અને તે રડતો રડતો કહી રહ્યો હતો કે નિર્દોષ છે. પરંતુ મેં તેની એક પણ વાત ન સાંભળી અને તેને જેલ ભેજી દીધો. 2 વર્ષ પછી મારા બેડરૂમમાં લગાવેલા જૂના 80ની કરામત વખતે તેની અંદરથી ખૂમિયા કેમેરો મળ્યો. જ્યારે મેં તેની રેકોર્ડિંગ જોઈ તો મારા હોશ ઉડી ગયા. ચોરી નોકરે ન હતી કરી, પરંતુ મારા પોતાનાએ કરી હતી. મારું નામ સૂર્યાસ છે અને હું આશરે 7-8 વર્ષનો હતો ત્યારે એક દિવસ મારા પપ્પા ઘરમાં દાખલ થયા અને તેમની સાથે એક નાનકડો છોકરો પણ હતો, જેની ઉંમર કદાચ 6 વર્ષની હશે. તે કપડાથી ખૂબ ગંદો અને ભિખારી જેવો લાગતો હતો. તેના જૂતા પણ ખરાબ હતા, જેના કારણે તેઓ ઘરમાં દાખલ થયો તેના જમીન ઉપર ગંદી ફેલાઈ ગઈ હતી. મારી મમ્મીએ તરત જ કહ્યું કે આ શું છે, આને અહીં કેમ લાવ્યા છો? તેના જૂતાને કારણે આખું ઘર ગંદુ થઈ ગયું છે. પરંતુ મારા પપ્પાએ નરમાઈથી કહ્યું કે આવું ન કહો, તે માત્ર કપડાં ગંદા છે, પરંતુ તે પોતે ખૂબ સારો માણસ છે. મમ્મીએ કંઈ સમજાવવાની કોશિશ કરી અને પૂછ્યું કે મતલબ? તો પપ્પાએ કહ્યું કે આ અનાથ છે અને આ દુનિયામાં તેનું કોઈ નથી અને તે રસ્તા ઉપર મળ્યો છે. મેં તેને જોયો હતો. નાનકડો છોકરો શરમથી માથું નીચું કરીને ઊભો હતો. તે કંઈ બોલતો ન હતો. પપ્પાએ કહ્યું કે આ ખૂબ વફાદાર છે. તેણે મારી ઘણીવાર મદદ કરી, પણ મને યાદ છે કે એક દિવસ મારા પપ્પાએ અચાનક મરઘીને હુમલો આવ્યો હતો. તે જમીન ઉપર પડી ગયા હતા અને તેના હાથ પગ કામ ન હતા કરતા. લોકો બધા ધીમે દૂર ઊભા રહીને જોઈ રહ્યા હતા, પરંતુ આ તરત જ તેમની પાસે આવ્યો અને તેને ખિસ્સામાંથી ગોળી કાઢી તેમને ખવડાવી. મારા પપ્પાની તબિયત થોડીવાર પછી ઠીક થઈ ગઈ અને તેઓ ફરીથી હોશમાં આવી ગયા. મેં આ બધું આશ્ચર્યથી જોયું હતું, કારણ કે લોકો માત્ર જોઈ રહ્યા હતા અને કંઈક કરવાની હિંમત નહોતા કરી રહ્યા. આપણે તેને દત્તક લઈ લેવો જોઈએ. આ આપણો દીકરો બની જશે. જ્યારે આપણા દીકરાની ઉછેર થઈ રહ્યો છે, તો આની પણ થઈ જશે. આ આપણી વાત સાથે રહેશે. મારી મમ્મીએ કંઈ શંકા અને ડર દેખાતા કહ્યું કે દત્તક લીધેલા બાળકનો મોટો મુદ્દો હોય છે. ક્યારેક પોતાના નથી બનતા, હંમેશા બીજાના જ કહેવાય છે અને આગળ જતાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પરંતુ પપ્પાએ તેમની એક પણ વાત ન માની અને તે છોકરાને પોતાના ઘરમાં રાખી લીધો. તેનું કોઈ નામ ન હતું. તે કહેતો હતો કે લોકો મને કંઈ પણ બોલાવી દે, પરંતુ પપ્પાએ તેને રોહન નામ આપ્યું. રોહન ધીમે ધીમે આપણા ઘરની રોનક બનતો ગયો. તે તેની સાથે રમવું, ભણવું બધું શરૂ કરી દીધું. તે મારી દરેક વાત સાંભળતો હતો અને તરત જ તેને માનતો હતો. તે નાનકડો બાળક પોતાની સાદગી અને નરમાઈને કારણે બધાના દિલ જીતી લેતો હતો. ક્યારેક તે મને માને નાની મોટી વસ્તુઓ પણ છુપાવી રાખતો અને હું તેને શોધીને હસી પડતો. મેં જોયું કે રોહનની આદતો ખૂબ સારી છે. મેં હંમેશા બીજાનો ખ્યાલ રાખતો હતો. પહેલાં બીજાને આપતો અને પછી પોતે લઈ લેતો હતો. જ્યારે પણ મારા પપ્પાએ તકલીફ થઈ તો રોહન તરત જ સામે આવી જતો અને તેને મદદ કરતો. મેં મહેસૂસ કર્યું કે તેના હાથ હોવાથી ઘરમાં માહોલ ખૂબ સારો થઈ ગયો છે. મારી પત્ની પણ ધીમે ધીમે તેમની સાથે જોડાઈ ગઈ છે. ક્યારેક તે શરમથી ગુસ્સામાં થઈ જતી, પરંતુ તેની માસુમિયત અને વફાદાર જોઈને તરત જ માફ કરી દેતી હતી. આપણા ઘરમાં રોહનના આવ્યા પછી ઘણા નાના નાના વાક્યો પણ હતા. તે નાનકડો બાળક રોજ નાના નાના કામોમાં હાથ બટાવતો. ક્યારેક અમે સાથે રમતા તો ક્યારેક અમે બંને પોતાની પુસ્તકોમાં વ્યસ્ત થઈ જતા. રોહન હંમેશા પાસે રહેતો અને હું તેને ભાઈ જેવું મહેસૂસ કરતો હતો. અમે બંનેનો ઉછેર એકસાથે થવા લાગી હતી અને દરરોજ અમારા સંબંધોમાં મજબૂતી આવતી ગઈ. ક્યારેક અમે આ પણ વિચારતા કે જાણે કોઈ બાળકને દત્તક લઈને તેઓ તેની સાથે કેવો વર્તાવ રાખીએ. સ્પષ્ટ છે કે પોતાની સંતાનો જ પોતાની હોય છે અને બીજાના સંતાનોને કોઈ આટલી ખુશીથી નથી પાળતું. પરંતુ મારા પપ્પાના દિલમાં ખબર નહીં ઉપરવાળાએ એવી કયા દયા અને પ્રેમ રાખ્યો હતો કે તેમણે રોહનને પણ હંમેશા મારા જેવો જ પ્રેમ આપ્યો હતો. અમે બંને માટે એક જેવા કપડાં લાવતા હતા. અમે બંનેને એક જ શાળામાં મોકલતા અને એક જ પ્રકારનું ખાવાનું પણ આપતા હતા. બરાબરના રમકડા લાવીને આપતા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે મારા નાના કાફા પણ આપણે ઘરે આવીને રહેવા લાગ્યા હતા, કારણ કે મોટા ત્યાંને લગ્ન કરી લીધા હતા અને તાઈને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તે પણ સમય મારી ઉંમરના જ હતા. કોઈ 2-2.5 વર્ષ મોટા હવે તો આપણા ઘરમાં જ રહેવા લાગ્યા હતા.
તેમણે પણ રોનકની હાજરીમાં તકલીફ હતી, પરંતુ પપ્પાની સામે કોઈની ચાલાકી ન હતી, કારણ કે પપ્પાનો નિર્ણય આખરી નિર્ણય હતો. મમ્મીએ પપ્પાને કહ્યું કે જો તમારો જીવ બચાવ્યો હતો તો પૈસા આપણી પાસે દઈ અને પૂરી વાત કરીએ. આ રીતે તેને આખી જિંદગી માટે ઘરમાં રાખવાની શું જરૂર છે? પપ્પાનું કહેવું હતું કે આમાં આટલી મોટી તકલીફની વાત તો નથી ને. આપણો તો એક જ દીકરો છે, તે પણ ઘરમાં રહે છે, તો કોઈ તકલીફ નથી. અને વારંવાર તમે મને આ પ્રશ્ન ન કરો, મારી સાથે આ વાતો ન કરો, કારણ કે હવે મેં નિર્ણય કરી લીધો છે કે મારા પપ્પા ખૂબ સારા છે. મેં સાંભળ્યું છે કે બુરાઈ આવે જ અંત સુધી જીવંત રહે છે. ખરાબ લોકો જીવંતમાં રહે છે અને સારા લોકો જલ્દી ચાલ્યા જાય છે. પપ્પાને ડાયાબિટીસ આટલી વધારે થઈ ગઈ હતી કે આપણને ખબર પણ ન પડી અને તેઓ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. ત્યાં સુધીમાં મારી ઉંમર 16 વર્ષ થઈ ગઈ હતી. રોહન પણ 14 થી 15 વર્ષનો થઈ ગયો હતો અને મારા કાકા સુનિલ પણ 17-18 વર્ષના હતા. ઘરમાં માત્ર 3 જવાન પુરુષો હતા જે પણ વધુ જવાન થઈ રહ્યા હતા. તેવું તેને કોઈ મુદ્દો પણ ન હતો કે અમે એકલા રહી ગયા. ધંધો પણ સેટલ હતો, ખૂબ મોટો બંગલો હતો, દુકાનમાંથી ભાડું આવતું હતું અને જમીનોમાંથી ઠેકા આવતા હતા. બધું બરાબર હતું, પરંતુ પપ્પાએ ચાલ્યા ગયા તેનું નુકસાન તો પૂરેપૂરું ન થઈ શકે. તેમની સુગર ખૂબ વધારે હાઈ હતી. તેમને ખબર નહોતી પડી, તેમને ઉપરથી કંઈક મીઠી વસ્તુ ખાઈ લીધી હતી, જેના કારણે મામલો વધુ ખરાબ થઈ ગયો હતો. પપ્પાને હોસ્પિટલ લઈ જયા પહેલાં જ તેમની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને જ્યારે ત્યાં લઈ ગયા તો ખબર પડી કે તેઓ દુનિયામાંથી જતા રહ્યા છે. આ દિવસે સૌથી વધુ રોહન રડ્યો હતો. દુઃખ તો મને પણ ખૂબ જ થયું હતું પપ્પાને જવાનું. દુઃખ કોઈ નાનું દુઃખ ન હતું, પરંતુ આ દિવસે સૌથી વધુ રોહન રડ્યો હતો. દુઃખ તો મને પણ હતું, બાપને જવાનું પણ કોઈ નાનું દુઃખ તો નહોતું ને. પરંતુ રોહન મને કરતાં વધુ પરેશાન હતો, કારણ કે તો કહેતો હતો કે બીજી વાર અનાથ થઈ ગયો છે. પપ્પા તો આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. અમને બધાને દુઃખ છોડીને અમે આ દુઃખને પોતાના દિલમાં જ મહેસૂસ કર્યું હતું. પરંતુ જિંદગી તો ચાલતી રહી. અમારી સાથે રોહન પણ હંમેશા રહ્યો. અમે બંનેની સાથે ઘરમાં એક જેવો વ્યવહાર થતો હતો, એક જેવું ખાવાનું મળતું અને એક જેવા કપડાં અને પહેરવા પણ મળતા હતા અને શાળામાં એક સાથે જ જતા હતા. દરેક વસ્તુમાં અમે બરાબર હતા. મને લાગતું હતું કે રોહન મારા માટે ભાઈથી ઓછો નથી, બલકે ક્યારે મને કરતાં વધુ સમજદાર લાગતો હતો. અમે રમતા, ભણતા અને એકબીજાનો ખ્યાલ પણ રાખતા હતા. પરંતુ જેવા પપ્પા આ દુનિયામાંથી ગયા કે બધું બદલાઈ ગયું. મારી મમ્મીએ ઘરમાં માહોલને એકદમ બદલી નાખ્યો. તે એક સખત અને નિયંત્રણ કરનારી સ્ત્રી બની ગઈ હતી. પહેલાં તેમને રોહનનો અભ્યાસ બંધ કરાવી દીધો. ત્યાં સુધી તે માત્ર 9મા ધોરણમાં જ હતો અને મમ્મીએ કહ્યું કે હવે તેનો અભ્યાસનો ખર્ચો ઉઠાવી શકીએ તેમ નથી. તમે લોકો અનાથ થઈ ગયા છો. બાપનો છાંયડો માથા ઉપર નથી અને તમને મફતમાં ખર્ચા નહીં મળે. હું અંદર આ વિચારતો હતો કે આ બિલકુલ ખોટી વાત છે, પરંતુ મમ્મીએ એકદમ સખતથી કહ્યું કે હું જે કરી રહ્યો છું તે બિલકુલ ઠીક છે અને આમાં તમારો જ ફાયદો છે. પછી મમ્મીએ રોહન માટે નવા કપડાં ખરીદવાનું બંધ કરી દીધું અને મારા જ કપડાં તેને આપવા લાવતા હતા અને તે ફાટેલા જૂના પહેરતો હતો. તેની હાલત જોઈને દિલ તૂટી જતું હતું, પરંતુ મમ્મીએ તેનાથી કોઈ ફરક નહોતો પડતો. રોહનની માસૂમિયત અને ચૂપકીદીનો ફાયદો ઉઠાવતા મમ્મીએ તેને રૂમ પણ ખાલી કરાવી દીધો અને સુનિલ કાકાને આપી દીધો. રોહનને કહેવામાં આવ્યું કે અથવા તો તે કિચનમાં સૂઈ જાય અથવા પોતાના માટે સ્ટોર રૂમ લઈને સાફ કરી લે. આ જોઈને કોશિશ કરી કે મમ્મીને રોકું, કારણ કે હું આટલો મોટો હતો. મને ખબર પડી રહી હતી કે આ બધું ખોટું થઈ રહ્યું છે, પરંતુ મમ્મીએ કહ્યું કે હું જે કરી રહી છું તે બિલકુલ ઠીક છે અને આ ઘર માટે જરૂરી છે. આમ વખત પસાર થઈ ગયો અને ધીમે ધીમે જોયું કે રોહન આ ઘરમાં નોકર બની ગયો છે, તો બધું જ કરવા લાગ્યો. મમ્મીએ એક કામ રોહનના હવાલે કરી દીધું હતું અને તે મમ્મીનું દિલ જીતવા માટે દરેક કામ વધારે કરવા લાગ્યો. ક્યારેક હું તેને રોકવા માંગતો હતો, પરંતુ તે પોતાના દિલની તરસ્કી માટે કામ કરતો હતો. એક દિવસ મમ્મીએ કહ્યું કે આ માળી ખૂબ પૈસા લાવે છે, કામ પણ બરાબર નથી કરતો, બેકારમાં આપણો ખર્ચો લઈ રહ્યો છે. ત્યારે રોહને તરત જ કહ્યું કે કંઈ વાંધો નહીં માલિકન, હું તે કામ કરી દઈશ, અને તે સાચે જ કરી દીધું. મમ્મીએ માળીને કાઢી મૂક્યો. પછી મમ્મીએ કહ્યું કે નોકર પણ હવે તું તંગ કરે છે,
ઘરનું કોઈ પણ કામ બરાબર નથી કરતો, રજાઓ વધુ લે છે અને ઘરનો સામાન અલગ લાવવો પડે છે. મમ્મીએ પોતાના ઝાડ ફેંકતી ગઈ અને રોહનને બધું પોતાના માથે લઈ લીધું હતું. એક નાના નાના કામો કરતો રહ્યો, રોજ ખાનાનું બનાવતો અને રૂમ સાફ કરતો, કપડાં ધોતો, બધું તે જ કરતો. અને મેં મહેસૂસ કર્યું કે તે પોતાના આપણા કર્મ માટે સંપૂર્ણ કુરબાન કરી દીધો છે. તે વખતે પોતાના કામો કરતી વખતે ખુશ રહેતો હતો. ક્યારેક હું તેને જોઈને કહેતો કે આ બધું તારા માટે છે કે મમ્મી માટે. મેં મલકતા કહેતો કે મારા માટે છે, પરંતુ હકીકતમાં તે મમ્મીનું દિલ જીતવાની જ. રોહન ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. ત્યાં સુધીમાં તેને ગાડી ચલાવતા પણ શીખી લીધું અને ડ્રાઈવરને પણ કાઢી મૂક્યો. હવે તે પોતે જ મને શાળા અને કોલેજ માટે પિકઅપ અને ડ્રોપ કરતો હતો, પાછળ આવતો અને ઘરના નાના મોટો કામો પણ કરતો. ખાવાનું તૈયાર કરતો, કિચન સાફ કરતો, કપડાં પ્રેસ કરતો અને બાળકોના કામ જોતો. પરંતુ રોહન કરતો રહ્યો. હું અવારનવાર વિચારતો કે એક નાનો બાળક કેવી રીતે પોતાના બધા માટે કુરબાન કરી રહ્યો છે અને પોતાના દુઃખોને નથી મૂકતો. ઘરમાં કોઈ પણ આવે તો મમ્મી તેમની પાસે તરત જ કહેતી કે આ તો આપણો નોકર છે, અને રોહન એકદમ કામમાં લાગી જતો. ક્યારેક તે થાકીને બેસતો પણ તરત જ ઊભો થઈ જતો. મમ્મીને વ્યવહાર જોઈને હું દિલમાં તેને રોકવા માંગતો, પરંતુ રોહન ચૂપ રહેતો અને દરેક કામ કરતો રહ્યો. મારા કાકા સુનિલજી પણ વચન મુજબ ઓફિસ જતા, પરંતુ હકીકતમાં તે માત્ર પૈસા ખર્ચવામાં આવતા અને બીજું કંઈ નહોતા કરતા. પરંતુ મમ્મી તેમને જોતી અને કહેતી કે ધંધો સંભાળી રહ્યા છે. રોહને ક્યારે કંઈ ન કહ્યું. તેણે પોતાને છુપાવ્યા અને દર વખતે કામ કરતો રહ્યો. હું અવારનવાર વિચારતો કે રોહન પોતાની આખી યુવાની આ ઘર માટે કુરબાન કરી દીધી અને તેને આ પણ ક્યારેય ન કહ્યું કે આ બધું ખોટું છે. ચૂપચાપ બધું સહન કરતો રહ્યો અને દરેકની મરજી મુજબ કામ કરતો રહ્યો. મેં જોયું તો દરેક કામ નિષ્ફળ બની ગયો હતો. ખાવાનું બનાવવામાં, સફાઈમાં, ગાડી ચલાવવામાં, કપડાં પ્રેસ કરવાનું બધું જ સારી રીતે કરતો હતો અને ક્યારેક ફરિયાદ પણ નહોતો કરતો. એક દિવસ મેં મમ્મીને પૂછ્યો, રોહનનો હક ક્યાં છે? તો મમ્મીએ કહ્યું, આ નોકર છે, એનો કેવો હક છે? હું ચૂપચાપ સાંભળતો રહ્યો. મારી પાસે વધુ કંઈ કહેવાનું ન હતું અને બીજા દિવસે ફરીથી પોતાના કામ ઉપર લાગી ગયો. મેં મહેસૂસ કર્યું કે આ બાળક હવે પોતાના ઘર માટે બિલકુલ કુરબાન કરી ચૂક્યા છે અને તે પોતાને ઘરમાં નોકર જેવું નહીં, પણ આ ઘરમાં ભાગ જેવું સમજતો હતો. વખત પસાર થતો ગયો અને તે રોહનને એક દરેક વસ્તુમાં ખૂબ પરફેક્ટ મેળવી લીધું હતું. તે ગાડીના ટાયર પોતે બદલતો, પાણીની કોઈ તકલીફ હોય તો તે પણ ઠીક કરી લેતો હતો. અહીં સુધી કે વીજળીનું કામ પણ જોતો અને ક્યારેક હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જતો. આ બધું કેવી રીતે કરી લે છે? પરંતુ રોહન હંમેશા કહેતો કે હું આટલું બધું નથી કરી શકતો, માત્ર જરૂરી પૂરી કરી રહ્યો છું. અને કેતો કામો કરતી વખતે ક્યારે થાકતો પણ ન હતો. મેં જોયું કે રોહન વિના ઘર જાણે ખોખરું થઈ ગયું હોય. તે દરેક કામ કરતો અને બધાના દિલ જીતી લેતો, પરંતુ મમ્મીના દિલમાં હંમેશા નિયંત્રણ અને ગુસ્સો જ રહ્યો છે. તેમણે ક્યારેય રોહનને પોતાના જેવો માણસ ન સમજ્યો, હંમેશા નોકર તરીકે જોયો છે. પરંતુ રોહન ચૂપચાપ બધું સહન કરતો રહ્યો અને દરેક કામ પોતાની જવાબદારીથી પૂરો કરતો રહ્યો હતો. આ રીતે વખત આમ જ પસાર થઈ ગયો અને હું જોતો જોતો મારો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો. હું હવે મારી ઓફિસમાં જવા લાગ્યો. રોજ સવારે તૈયાર થઈને ઘરમાંથી નીકળતો અને દિલના અહેસાસ લઈને જતો કે જવાબદારીઓ હવે મારા ખભા ઉપર આવી ગઈ છે. જ્યારે મેં ઓફિસ જવાનું શરૂ કર્યું તો ધીમે ધીમે હકીકત મારી સામે ખુલવા લાગી અને ખબર પડી કે સુનિલ કાકા આટલા વર્ષોથી ઓફિસનો કોઈ મહેનત નથી કરતા. તે માત્ર નામ માટે જતા હતા. વાસ્તવમાં તો તે પગાર અને ફાયદો લેતા રહેતા હતા, પરંતુ કામ પણ નહોતા કર્યું. કંપનીનો હિસાબ કિતાબ પણ બગાડી દીધું હતું. નુકસાન થઈ રહ્યું હતું. મેં ફાઇલ જોઈ તો મને અંદાજો આવ્યો કે ધંધામાં કેટલું મોટું નુકસાન થઈ ચૂક્યું છે અને પહોંચાડી દીધું છે. મારા દિલમાં ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ મેં તેમને રોકી લીધો કારણ કે પપ્પાની વાત મને યાદ આવી ગઈ હતી. તેમણે જતા જતા કહ્યું હતું કે મારા નાના ભાઈઓ ખ્યાલ રાખજે, જેથી હું સુનિલ કાકાને પણ કંઈ ન કહી શક્યો. તેમણે પ્રશ્ન કર્યો ન કે તેમની આંખો બતાવી. માત્ર દિલમાં જ મેં નિર્ણય કરી લીધો કે નુકસાન થઈ ગયું છે તો હું પોતે પણ પૂરું કરવાની કોશિશ કરીશ. મેં ઓફિસમાં વધુ વખત આપવાનું શરૂ કર્યું. પોતે ફાઇલો જોતો, મીટિંગમાં પોતે બેસતો
અને આજે જે લોકો કામ ચોરી કરતા તેના ઉપર નજર રાખતો. ધીમે ધીમે મને અહેસાસ થયો કે આ સફર સરળ નથી, પરંતુ હું પાછા હટવાનો નહોતો. બીજી તરફ ઘરની હાલતો પણ એવી હતી કે રોહન પણ હવે બિલકુલ ઘરમાં કામોમાં ડૂબી ગયો હતો. સવારે સૌથી પહેલા ઉઠતો, નાસ્તો બનાવતો, ઘર સાફ કરતો અને પછી મને ઓફિસ માટે તૈયાર કરાવતો. હું ઘણીવાર તેમની પાસે મદદ કરવાની કોશિશ પણ કરતો, તો તે કહેતો, તમે બેસો, હું પોતે કરી લઈશ. પરંતુ મમ્મી તરત જ ગુસ્સે થઈ જતી અને કહેતી કે તને તેના કામમાં કામ કેમ નાખો છો? આ કામ તેનું છે, તે બધું કરી લેશે. પછી હું ચૂપ થઈ જતો, કારણ કે ઘરમાં રોજની ઝઘડાથી હું થાકી ગયો હતો. એક દિવસ દિલમાં ખૂબ ભારે કંઈક છે. મમ્મીએ સ્પષ્ટ કહી દીધું કે તમે સારું નથી કર્યું. પપ્પાની આખરી ઈચ્છાનો ખ્યાલ કરી દીધો હોતો તો રોહનને તેની જગ્યાએ રહેવા દીધો હોત. તે જગ્યાએ તેને પપ્પા છોડીને ગયા હતા, એટલે કે તેને આ ઘરમાં દીકરા તરીકે. અને મારી વાત સાંભળતા જ મમ્મીનો અવાજ બદલાઈ ગયો. તે ગુસ્સામાં બોલી કે તે ક્યાંથી આ ઘરનો દીકરો થઈ ગયો? મેં તેને જન્મ આપ્યો નથી, તો તે કોઈ સંબંધ છે મારી સાથે? આ ગરીબ લોકો હોય છે, તેમની અંદર ખબર નહીં કોનું લોહી હોય છે. ન બાપની ખબર હોય, ન માની ખબર હોય. હોઈ શકે છે કે તેની માં કોઈ મોટી ખોટી સ્ત્રી હોય અને બાપ કોઈ ચોર કે લૂંટારો હોય. તો કોનું લોહી તેની અંદર કોઈ દોઈ રહ્યું હોય, કાલે તે અમારી સાથે પણ એ જ કરશે. મમ્મીની આ વાત સાંભળીને મારું શરીર કાંપવા લાગ્યું. તે બોલતી જ જતી હતી અને મારા દિલ ઉપર દરેક શબ્દ તીર જેવા લાગી રહ્યા હતા. તે કહેવા લાગી કે મેં ઘણી વાર્તાઓ સાંભળી છે. લોકો આવા બાળકોને પાળે છે, મોટા કરે છે અને પછી એક દિવસ તે છેતરીને બધું છોડીને ચાલ્યા જાય છે. હજી તો આ ઘરમાં કોઈ છોકરી નથી. જો હોત તો આ બધું સૌથી પહેલા તેની હાથ નાખત. મેં આટલું બધું સાંભળીને સહન ન કરી શક્યો અને મને આટલો ગુસ્સો આવ્યો કે મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મેં મમ્મીને જવાબ આપ્યો કે તમે માત્ર લોકોની વાર્તાઓ સાંભળી છે. તમે રોહનને નથી જોયો. તમે ઈમાનદારીને નથી જોઈ. તેનો પ્રેમથી નથી જોયો. તેને અમારા માટે પોતાના દિલમાં રાખ્યો છે. તમે ક્યારે આ વિચાર્યું છે કે અમારા માટે કેટલું બધું કરે છે, કેટલી કુરબાની આપી છે? અને મમ્મીએ તરત જ કહ્યું કે આ બધું માત્ર દેખાડો છે. આવા લોકો તો ખૂબ સારી એક્ટિંગ કરે છે, બીજાની સામે સારા બનવાની, પરંતુ તેમની પાછળ અસલી ચહેરો છુપાયેલો રહે છે. મમ્મીને આ વિચારસરણી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને દિલને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. પરંતુ હવે હું જાણતો હતો કે આ ઝઘડાનો કોઈ ફાયદો નથી. રોહન તે વખતે કિચનમાં હતો. તેને અમારી વાતોને અવાજ આવી રહ્યો હતો, પરંતુ તે ચૂપચાપ કામ કરતો હતો. તેણે ક્યારેય ફરિયાદ ન કરી, ન ક્યારે કોઈ વાતની સફાઈ આપી. તે માત્ર પોતાનું કામ કરતો રહ્યો, જાણે તે પોતાને જિંદગી માટે તૈયાર કરી લીધો હોય. મારી પોતાની જિંદગીમાં પણ તકલીફો ઓછી ન હતી. ઓફિસનું દબાણ વધતું જતું હતું અને કંપનીઓ ફરીથી ઊભી કરવાની સરળ ન હતી. સુનીલા કાકાની બેદરકારીનો માહોલનો ખોફલો કરી દીધો હતો. હું દિવસ રાત કામમાં લાગી રહ્યો હતો. ક્યારેક ફાઇલ લઈને આવતો તો ક્યારેક રાત્રે પાછે ઓફિસે આવતો અને બધાની સાથે રોહન દર વખતે મારા માટે હાજર રહેતો. ક્યારેક તે મારા માટે ચા બનાવતો તો ક્યારેક ચૂપચાપ મારા માટે ખાવાનું બની લેતો. ક્યારેક માત્ર સામે બેસીને મારી રાહ જોતો. હું ઘણીવાર વિચારતો કે પપ્પાના જીવતા હોત તો આ બધું ક્યારે ન બન્યું હોત અને રોહનની જિંદગી આમ ન બદલાત અને ન તો ઘરનો માહોલ આટલો કડવો થાત. પરંતુ હવે ખબર પાછો આવી ન શકે. હું પોતાને બે હાલતનો વચ્ચે ફસાયેલો મહેસૂસ કરી રહ્યો છું. એક તરફ ઓફિસનું દબાણ અને જવાબદારીઓ હતી અને બીજી તરફ ઘરમાં થતી ન્યાયવાદની રોહનની મદદ કરવાનો માંગતો હતો. તેને આ જિંદગીમાંથી બહાર કાઢવા માંગતો હતો, પરંતુ મમ્મીની આ શક્તિ અને હાલતની મજબૂરીઓ મને રોકી લેતી હતી. હું જાણતો હતો કે જો મેં વધુ જોર લગાવ્યું તો ઘરમાં ખૂબ શાંતિ બિલકુલ ખતમ થઈ જશે. તેથી હું ચૂપચાપ સહન કરતો રહ્યો અને વિચારતો રહ્યો કે કદાચ વખત સાથે બધું બદલાઈ જશે. રોહન માત્ર કામ કરનારનો ન હતો, તે ઘરનો છાંયડો બની ચૂક્યો હતો. દર વખતે તેને હાજર હોવા દરેક જરૂરિયાતો પર તૈયાર હતો, પરંતુ અસ્તિત્વમાં એક નોકરના નામથી પણ બોલાવતા આવતું હતું. આ વાત મને અંદરથી ખાઈ રહી હતી. હું પોતાને કમજોર મહેસૂસ કરતો હતો. હું ઈચ્છતો હોવા છતાં પણ તેના માટે તેના ન કરી શકતો.
પરંતુ એ વખતે વખત પસાર થતો રહ્યો. દિવસો મહિનામાં બદલાઈ જઈ રહ્યા હતા અને હું અંદરો અંદર આ નિર્ણય કરી ચૂક્યો હતો કે એક દિવસ એવો જરૂર આવશે જ્યારે આ બધું બદલાઈ જશે. જ્યારે રોહનને તેનો હક મળશે, જ્યારે પપ્પાની ઈચ્છા પૂરી થશે અને કરવામાં આવશે. પરંતુ તે દિવસ સુધી મને ચૂપદીક લડવું પડશે, ઓફિસમાં પણ મને અને ઘરમાં પણ. દોસ્તો, એક દિવસ કોઈએ અમને કહ્યું કે જ્યાં આપણી દુકાન છે ત્યાં વાસ્તવમાં સરકાર હેઠળ આવે છે, અને તો જો જલ્દી કંઈક ન કર્યું તો તેની સરકારને ખબર પડશે, જેથી દુકાનમાંથી હાથમાંથી નીકળી જશે. અમને આ વાત સાંભળીને તરત જ વિચાર પડ્યો કે શું એક તરફ આ દુકાનો આપણી મહેનતની હતી અને બીજી તરફ જો અમે જલ્દી નિર્ણય ન લીધો તો બધું વ્યર્થ થઈ જશે. અને જ્યારે અમે નિર્ણય કર્યો તો દુકાનો વેચી દેવું સારું છે, જેથી નુકસાન ન થાય અને જેટલી કિંમત મળે તે આપણી પાસે રહે. અમે તરત જ દુકાનોને કિંમત મુકાવી અને સારી એવી કિંમત મળી ગઈ. અમને આશરે 1.5 કરોડ ફાયદો મળ્યો. આ અમારા માટે ખૂબ મોટી રકમ હતી. અમે નક્કી કર્યું કે આ પૈસા હજી ઘરમાં રાખવામાં આવશે અને આ વિશે માત્ર એક અલમારીમાં બેગ બંધ કરેલી હતી, જેથી કોઈની નજર ન પડે. કંઈક દિવસો આમ જ સુખમાં પસાર થયા, પરંતુ પછી એક દિવસ સવારે સુનિલ કાકાજીને આવીને કહ્યું કે બસ હવે બેંકની રજાઓ પૂરી થઈ ગઈ છે, પૈસા બેંકમાં મૂકવાના છે. મેં તરત જ અલમારી ખોલી જેથી બેગમાં લઈ લઉં, પરંતુ જેવી મેં અલમારી ખોલી તેની મારી સામે આંખો પર વિશ્વાસ ન આવ્યો. પૈસાની બેગ ગાયબ હતી અને હું તરત જ ગહન આઘાતમાં આવી ગયો. આખા રૂમમાં અલમારી નીચે પાછળ દરેક વચ્ચે શોધવા લાગ્યો, પરંતુ બેગ ન મળી. મેં વિચાર્યું કે કદાચ પડી ગઈ હશે અથવા મેં ક્યાંક બીજી જગ્યાએ મૂકી હશે, પરંતુ યાદ આવ્યું કે મેં આ જ જગ્યાએ રાખેલા હતા. મેં આ જ ઘરમાં શોધ કરી અને દરેક રૂમમાં નજર કરી, દરેક અલમારી ખોલી, તેમ છતાં કંઈ મળ્યું નહીં. હવે મારું દિલ ધડકવા લાગ્યું. મેં રોહનને પણ શોધ્યો અને પૂછ્યું કે આ બેગ જોઈ છે કે નહીં. તેણે તરત જ કહ્યું કે સૂર્યાસ, મેં કંઈ નથી જોયું, પણ મેં ક્યારે આ બેગને હાથ પર નથી લડાડ્યો. મેં વિચાર્યું કે કદાચ મારી સામે સ્પષ્ટ સાચું બોલી રહ્યો છે, પરંતુ મમ્મીએ તરત જ તેના ઉપર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું. મમ્મીએ કહ્યું કે આ તો ઘરમાં તો હતો, તે તો ખબર હતી કે આ ચોરી થઈ છે. તે બધું બોલતી જ જતી હતી અને રોહન વારંવાર કહેતો હતો કે આવું કંઈ નથી કર્યું. મમ્મીએ તેને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. મેં દિલમાં જ પ્રાર્થના કરી કે તે સાચો હોય ને તેની સાથે કંઈ ખરાબ ન થાય, પરંતુ મમ્મીના નિર્ણય સામે કોઈ બોલી ન શકે. મેં પહેલા તેને ખૂબ કહ્યું કે પૈસા ક્યાં છે, તું પાછા આપી દે, અમને અમારા પૈસા આપી દે. પરંતુ રોહન પાસે કોઈ જવાબ ન હતો. તેણે કહ્યું કે સૂર્યાસ, મારી પાસે કોઈ પૈસા નથી, મેં નથી લીધા, મેં કંઈ નથી. મમ્મીએ પોલીસને બોલાવી લીધી અને કહ્યું કે આ ચોર છે, તેણે પૈસા ચોર્યા છે. ઓફિસમાં તરત જ આવી અને રોહનને લઈ ગઈ. હું અંદર બેસીને લાચારીથી જોઈ રહ્યો હતો કે રોહને એકવાર પણ ચીસ ન પાડી, કોઈની સાથે બદતમીજ પણ ન કરી, માત્ર ચૂપચાપ પોતાના હકની વાતો કરતો રહ્યો. અને તે કહેતો કે આ મારું પોતાનું ઘર છે, હું પોતાના ઘરમાં ચોરી નથી કરી શકતો, મેં ક્યારે આવું નથી કર્યું. તેમ છતાં મમ્મીએ પોલીસને કહ્યું અને આને પકડી લ્યો, આ ચોર છે. તેની અમારા પૈસા ઉપર નજર હતી. પછી પોલીસે તેને લઈ ગઈ અને પછી હું અંદર બેસીને વિચારતો હતો કે રોહનનું આ દુનિયામાં કોઈ નથી તેને બચાવી શકે. ન પપ્પા છે, ન કોઈ સંબંધી મિત્ર છે, કે કંઈ નથી. તેમ છતાં તે મજલૂલ બેસીને બેઠો છે, બધાની સામે જાણે નિર્દોષ છે, કોઈ સજા, કોઈ ગુનેગાર, કોઈ ગુનો કરી રહ્યો હોય. દ્રશ્ય મારું દિલ તોડી નાખ્યું હતું. મેં અંદરો અંદર પ્રાર્થના કરી કે તે સાચો હોય, પરંતુ પૈસા ગાયબ ક્યાં ગયા? પૈસા ક્યાં ગયા? કોઈને કંઈ ખબર ન હતી. બધાને આઘાત હતો, પરંતુ કોઈ રસ્તો ન હતો. અમે આખરે બધાને ઉત્તરવાળાની મરજી સાથે સમજી વાક્ય છોડી દીધું, કારણ કે અમને વાસ્તવમાં ખબર ન હતી કે પૈસા ક્યાં ગયા હતા અને કોઈ તકલીફ અને પૈસા પાછા મળવાના હતા. અમને માત્ર નુકસાન તરીકે જ હાલતમાં સહન કરવી પડી. મમ્મી વારંવાર મને કહેતી કે જોયું ને, આખરે તેણે પોતાની ઓકાત બતાવી દીધી ને. એ જ બધાના હિંમત હતું કે અંદર અંદર ચૂપ જઈ જતો હતો, કારણ કે કદાચ સાથે કંઈક આવું જ હતું. નહીં તો આ પૈસા કેવી રીતે ગાયબ થઈ શકે? કદાચ આ કહેવું ઠીક છે કે રોહન મારી જિંદગીમાં પાઠ બનીને આવ્યો હતો અને મમ્મીની વાત કોઈને હદે ઠીક હતી.
હોઈ શકે છે કે રસ્તા પર રહેતો હતો ત્યારે ચોરી કરતો હોય, અથવા ચોરી કરવી તેના લોહીમાં જ સામેલ હતી. પરંતુ પપ્પાની શું ખબર હતી કે આ પપ્પા તો માત્ર એક નાની વાતને આધારે જ તેને પોતાના ઘરમાં અને પોતાના પરિવારની સાથે ભાગ બનાવવા વિશે વિચારી લીધું હતું. કહે છે કે સ્ત્રીઓનું સિક્સ સેન્સ ખૂબ તેજ હોય છે, અને શાયદ સાચે જ મમ્મીએ સાચી ઓળખ કરી લીધી હતી. તે પછી કોને યાદ રાખે છે? જે આંખોમાંથી દૂર થઈ જાય છે, દિલથી ખૂબ દૂર થઈ જાય છે, અને માણસ પણ ભૂલી જાય છે. વળી તેની સાથે લોહીનો સંબંધ હતો કે નહીં, તેથી લોહીને જોશ ન માળ્યો. તે ઘરમાંથી ગયો, ફરીથી તેના વિશે કોઈની વાત ન કરી. કોઈ તેને યાદ પણ ન કર્યું હતું. પહેલા પણ માત્ર હું જ યાદ કરતો હતો, અને કોઈને ચિંતા પણ નહોતો કરતો. મેં તો આ પણ ન પૂછ્યું કે તે જેલ ગયો છે, કઈ જેલમાં ગયો છે ને ક્યાં ગયો છે, તેને કઈ સજા થઈ, નીકળી ગયો કે ન નીકળ્યો, અથવા તેને શું થયું. માત્ર અમે પોતાની જિંદગીમાં જ વ્યસ્ત થઈ ગયા હતા. અમે સુનિલ કાકાની લગ્ન કરી દીધા, અને કારણ કે તેની લગ્નની ઉંમર પણ થઈ ગઈ હતી, અને તે કોઈ છોકરીને પસંદ કરતો હતો. જે છોકરીને પસંદ કરતો હતો તેના ખાનદાન અને છોકરીવાળાઓએ અમને બિલકુલ પસંદ ન આવી. પરંતુ મમ્મીએ કહ્યું કે હવે આ તેની મરજી છે, વળી જિંદગી તેને જીવવાની છે, અમને નથી જીવવાની. બસ ઠીક છે. અને છોકરા ઘરે આવી ગયા, અને બિલકુલ સારી રીતે છોકરીને ન હતા. તે તો માત્ર ઘરનું કોઈ કામ ન હતું કરતી, કોઈ જવાબદારી લેવા તૈયાર ન હતી, માત્ર પોતાની જિંદગીથી વધુ સારી બનાવવા માંગતી હતી. તેના લગ્ન પણ મુખ દેખાઈમાં સુનિલ કાકાને ઇન્દ્રા જેવી હિરોઈન સેટ આપ્યો હતો, અને અમે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. પરંતુ ચોરીની વાતને 2-2.5 વર્ષ થઈ ગયા હતા. તેની કોઈની શંકા ન થઈ. તેણે કહ્યું કે મેં પૈસા જમા કર્યા છે, અને કોઈની પત્ની માટે અને કોઈના પત્નીના બધા સપના પૂરા કરવા, નાની ઈચ્છાઓ પૂરી કરવા માટે બેઠો છે. તેની હનીમૂન ઉપર તેને આંતરરાષ્ટ્રીય ટ્રીપ પણ આપી ગયો હતો. તેવું લાગતું હતું કે જિંદગી તે જ લોકો જીવી રહ્યા છે, બાકી મારી મમ્મી તો જિંદગીમાં હવે શું રહી ગયું હતું. મને કોઈ છોકરી પણ પસંદ નહોતી આવતી, અને હું તો માત્ર બગડેલા ધંધાને સંભાળવા લાગેલો હતો. ધંધાની કિસ્તી ડૂબવાની બચાવી રહ્યો હતો. હવે એક દિવસ મારા રૂમનું એસી ખરાબ થઈ ગયું, તો મેં તરત જ મિકેનિકલને બોલાવ્યો અને કહ્યું કે એસી ખોલીને સર્વિસ કરી દો. અમે બધા લોકો પોતાના કામોમાં આટલા બધા વધુ વ્યસ્ત રહેતા કે કોઈને યાદ પણ ન રહેતું કે એસીની સર્વિસ પણ કરાવવાની છે. પહેલા જ્યારે રોહન હતો, તે બધા નાના મોટા કામો પોતે જ કરી જોઈ લેતો હતો, અને હવે ક્યારે કોઈ વસ્તુની ચિંતા નહોતી થતી. પરંતુ હવે બધું ઉલટું સુલટું થઈ ગયું હતું. સુનિલ કાકાના લગ્ન પછી તે પોતાની પત્નીને જ લાગેલા રહેતા હતા. હું ઓફિસમાં જ કામોમાં હોઈશ, અને મમ્મી બીમાર થઈ ગઈ હતી. તે પથારીમાં જ પડી રહેતી. આવા પોતે નહોતી કરી શકતી, ન જઈ શકતી, ન વિચારી શકતી કે બધું કામ ક્યારે કરવાનું છે. પછી એસી વાળો આવીને જ્યારે એસી ખોલ્યું, તો હું સોફાની બાજુમાં બેઠો હતો અને પોતાના ફોનમાં વ્યસ્ત હતો. મેં કામ કરવા માટે લાગ્યો ત્યારે તેણે કહ્યું, સર, તમારા એસીની અંદર કેમેરો લગાવેલો છે. મેં આશ્ચર્યથી કહ્યું કે શું કેમેરો? તેણે કહ્યું, હા. તો મેં કહ્યું, મને બતાવો. તેણે કેમેરો કાઢીને બતાવ્યો તો કહ્યું કે ડ્રાઈવ કાર્ડ પણ છે, પરંતુ કેમેરો ખરાબ લાગે છે. શાયદ કાર્ડમાં ડેટા હોય કે મારા દિલમાં એક અજીબ પ્રકારનો ડર અને પ્રશ્ન ઊભા થવા લાગ્યા. મેં કહ્યું, સારું, મને યાદ આવ્યું કે આ કેમેરો તો પહેલા મારા પપ્પા પાસે હતો, અને આ પણ કેમેરો તો પપ્પાને જ હતો. શાયદ પપ્પાએ કોઈ વાત માટે જરૂરિયાત કારણે કેમેરો લગાવ્યો હોય, જેવી ઘરની જૂની યાદો કેદ થઈ શકે. તેથી તે પોતાના કાર્ડમાં પોતાના પર્સનલમાં રાખી દીધું, અને બજારના ચક્કર લગાવ્યો, અને દુકાનવાળાને કહ્યું કે તેનો ડેટા કાઢીને ફાઇલમાં બનાવી આપ અને ફોન મૂકી દો. તેણે કહ્યું, ઠીક છે, અને એવું જ કર્યું. જ્યારે હું ઘરે પાછો આવ્યો તો ફોનમાં ફાઇલ જોતો મને સાચે જ જૂની વાતો નજર આવી લાગી. કેટલીક આટલી જતી જૂની વાતો ન હતી. ક્યારેક વિડીયો પણ મારી સામે નજરમાં અટકી ગઈ. હું એક આશ્ચર્યચકિત રહી ગયો. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે હું રાત્રે સૂઈ રહ્યો હતો, અને મારા રૂમમાંથી બેગ જેમાં 1.5 કરોડ રૂપિયા હતા તે રોહન નહીં પરંતુ સુનિલના કાકા કાઢીને ગાયબ થઈ ગયા હતા. મારા પગ નીચે તે જમીન ખસવા લાગી. દિલ ધડકી ગયું અને મારા હાથ કાપવા લાગ્યા. હું આશ્ચર્યચકિત રહી ગયો હતો.
કારણ કે મારી સામે પુરાવો હતો. તે જ તે માણસ હતો જે પહેલા દિવસે મારા ધંધાને નુકસાન પહોંચાડ્યું હતું. તેણે જ પૈસા ચોર્યા હતા. તેણે જ પોતાની પત્ની માટે પૈસાથી જ હીરોનો સેટ ખરીદ્યો હતો અને આ પૈસા ખર્ચ પણ કરી રહ્યો હતો. મેં તરત જ મમ્મીને બધું બતાવ્યું અને કહ્યું કે આ જુઓ, માણસ છે કે તેને નુકસાન પહોંચાડ્યું છે અને બેકસૂર રોહન પણ આરોપ લગાવી દીધો. અમે તો બેકસૂરને જેલ પણ ભેજી દીધો અને બધું જુલ્મ સહન કરવું પડ્યું. મમ્મીએ જોયું તો તેને રડાવી લાગી ગઈ અને આશ્ચર્યચકિત થઈ ગઈ. બોલી કે અમે ખૂબ મોટા ગુનેગાર છીએ. હંમેશા તે ખોટું સમજતા રહ્યા. તો અમે તો સુનિલને અશ્વિત ચૂપચાપ પડી રહ્યા હતા અને જે રોહન અમારો વફાદાર હતો અને જે જેલમાં ભેજી દીધો કારણ કે કહ્યું કે બેટા જા તેને લઈને આવ. હવે જા પણ કેવી રીતે, કયા મુખેથી? તમે એકદમ તેના આરોપ લગાવી દીધો હતો. મમ્મી તે કેવી રીતે આવશે? મમ્મીએ કંઈક ને કંઈક તો કરવું પડશે ને. મેં કહ્યું પોતાના ભાઈ પોતાના મિત્રને લેવા, પરંતુ પહેલા હું આ અસ્તિત્વના સાપનો મામલો કરી પૂરો કરીશ. અમને સંપત્તિ અને વસિયત મુજબ તે સુનિલને કાકાનો કિસ્સો હતો તેને આપી દીધો અને કહ્યું કે આ ઘરમાંથી ચાલ્યા જાઓ. પછી જ્યારે અમે તેમને આ વિડીયો બતાવ્યો તો તેઓ કંઈ પણ બોલવામાં સક્ષમ ન હતા. અમે કહ્યું કે અમારી શરાફત તે અમને અમારી સાથે હજી સુધી હિસાબ કિતાબ પણ નથી કરી રહ્યા અને હવે તમે પોતાની પત્નીને ઉઠાવો અને અહીંથી ચાલ્યા જાઓ. તે પણ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જજો. આ દિવસ માટે મારા માટે એક પાઠ હતો. મેં જોયું કે માણસ પોતાના ચહેરા અને આદતોને ફરક હોય છે. ક્યારેક તેની સૌથી વધુ અમને વફાદાર લાગે છે તે જ ગુનેગાર હોય છે. અમે જે દેખાતો નથી તે જાલિમ હોય છે. તે દિલમાં કસમ ખાધી કે આગળથી ક્યારેય કોઈ બેસુકર આરોપ નહીં લગાવવું અને જ્યારે તે મુજરિમ હોય કે બદલો જરૂર લઈશ. હવે મને રોહન માટે દિલમાં અજીબ પ્રકારનો શકૂન આવ્યો. મેં વિચાર્યું કે તેને જે જગ્યા આપી જે હકદાર છે. તેના વર્ષો જૂની સબ્ર કર્યો, દરેક કામ કર્યું, દરેક જુલ્મ સહન કર્યો અને હંમેશા માટે ચૂપકીદી જાળવી રાખી. મેં વિચાર્યું કે તેની જિંદગીનો આ ભાગ પહેલું આગળ વધાર્યું હતું અને પોતાની મમ્મી સાથે બેસીને પ્લાન બનાવ્યો કે રોહનને ઘરે પાછો લાવવામાં આવે, તેને તે જગ્યા આપવામાં આવે જ્યાંથી તેની હતી. કોઈ તેના હકમાં જુલમ ન કરી શકે અને જે અમારી પાસેથી ખોટું હતું તેનો હિસાબ કિતાબ પણ સાચી રીતે થશે. મેં દિલમાં આ પણ વિચાર્યું હતું કે હવે ઘરમાં કોઈ એવું નહીં રહે છે જે દિવસમાં સાપ પાળે. દરેક માણસનો અસલી ચહેરો સામે આવશે. આ વાક્ય અમારા માટે માત્ર એક પાઠ ન હતું, પરંતુ જિંદગીની હકીકતોનો આઈનો હતો. બેકસૂર, સબ્ર અને ભોળો દિલ કેવી રીતે વાપરવામાં આવે છે. જાલિમ કેવી રીતે પોતાના ચહેરાની પાછળ દરેક ચેતરે છે અને ક્યારેક તે માણસ સૌથી વધુ બેફિઝૂલ સાબિત થાય છે. મેં આ નક્કી કરી લીધું હતું કે હવે તેને પોતાના ધંધા, પોતાની સંપત્તિ અને પોતાના ભાઈના હકનો સાચો ખ્યાલ રાખીશું. કોઈની જવાબદારી, કોઈ કામ અથવા કોઈની નાજેમ હરકતો તેને નુકસાન નહીં થાય. આ બધું રોહનના હકમાં જ હશે. તેને અમારા માટે બધું જ કર્યું હતું અને ચૂપચાપ સબ્ર સાથે આ બધું બેસવું તેમને ભાગ આટલી ગહનતાથી લખાયેલો હતો કે દરેક વાક્ય લાગણીને સ્પષ્ટ કરતા હોય અને જેની મહત્વ હકીકત સારી રીતે આવે છે. પછી મેં તરત જ શોધ કરી કે રોહનને ક્યાં લઈ ગયા છે. પોલીસવાળાએ પૂછ્યું તો તેમણે કહ્યું કે તેના હકમાં બોલનાર કોઈ ન હતું અને તે ચૂપચાપ રહ્યો. તેને તેની ચોરીની સજા થઈ હતી. તેની સજાનો સમય વધુ ન હતો, પરંતુ પોલીસવાળાએ તેની સાથે સખ્તી કરી દીધી હતી. તેના ઉપર હાથ પણ ઉપાડ્યો હતો અને તેને માર પણ પડ્યો હતો. મેં આ સાંભળીને દિલમાં ખૂબ અફસોસ મહેસૂસ થઈ રહ્યો હતો અને તે જેલ તરફ રવાના થઈ ગયો. મેં ત્યાં પહોંચીને રોહન માટે દરેક મુમકિન કોશિશ કરી. મેં તેની મુક્તિ માટે બધા કાગળો તૈયાર કર્યા અને જેલના અધિકારી સાથે મુલાકાત કરી. મેં બધું કર્યું કે એક ભાઈ પોતાના ભાઈ માટે કરી શકે, પરંતુ આમાં પણ એક મહિનો લાગી ગયો. આ વચ્ચે દિવસ રાત વિચારતો રહ્યો કે રોહનની બેકસૂરી હવે પૂરી થશે અને આઝાદ થશે. અને પછી તે દિવસ આવી ગયો જ્યારે રોહને જેલમાંથી મુક્તિ મળી ગઈ. હું બહાર ઊભો હતો અને જેવો તેને મને જોયો તેના ઉપર તરત મારા ગળે વળગી પડ્યો. મેં વિચાર્યું કે બિચારો માસૂમ માણસ એક પળમાં બધું માફ કરી દીધું હતું. તેના ચહેરા ઉપર શકૂન અને ખુશી હતી. મેં તેને બધું જ કહ્યું અને પોતાની આંખોમાં આંસુ ભરતા કહ્યું, અને આ તો અમારા મમ્મી પપ્પાની આખરી નિશાની છો.
રોહન, તમે અમારી સાથે ખૂબ ખરાબ કર્યું હતું, પરંતુ તમારી માસૂમિયતને અવગણીને અમે તમને ચોર સમજીને સજા આપી. રોહને મલકાતા કહ્યું, ના સુરેશભાઈ, મને કોઈ ફરિયાદ નથી. હું ના નારાજ છું. મેં કોઈ વાત સાંભળી કે દિલમાં શકૂન મહેસૂસ કર્યો. તેની માસૂમિયત અને સબ્ર મને એક પાઠ આપી ગયા. મેં તરત જ તેના ગળામાં ફૂલોનો હાથ પહેરાવ્યો અને તેને ઘરે લઈ આવ્યો. મમ્મી પણ તેની પાસે માફી માંગવા માંગતી હતી, પરંતુ રોહનને કહ્યું કે તમે અમારાથી મોટા છો, તમે તો મારી માં છો, તમે મારી પાસે માફી કેમ માંગશો? પણ માં, બાળકો પણ ક્યારે હાથ ઉપાડી દે છે, ક્યારેક શંકા પણ કરી લે છે, તો શું તે ખરાબ થઈ જાય છે? તેના આ શબ્દોને સાંભળીને મમ્મીની આંખો પણ આંસુ આવી ગયા હતા અને તે વિચારવા લાગી કે મારી પાસેથી પણ ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. લવમાં ખૂબ ભાવુક હતા, પરંતુ લગ્ન અને શકૂનની ભરપૂર પણ હતા. રોહનને હવે તે જગ્યા આપવામાં આવે તે દરેક પપ્પા તેને ઘરે લાવ્યા હતા. તે આ ઘરનો દીકરો હતો, કોઈ નોકર ન હતો. સૌથી પહેલા મમ્મીએ બધાને સ્પષ્ટ કહી દીધું કે આ મારો દીકરો છે, અમારો પોતાનો દીકરો અને મારો સગો ભાઈ છે. આ જાહેરાત પછી ઘરમાં માહોલ બદલાઈ ગયો હતો. બધાને અહેસાસ થયો કે હવે તેને કોઈ ઇજ્જત અને હસીને રાખવામાં આવશે. અને મમ્મીએ તેને એક પણ નિર્ણય કર્યો કે તેને એવું ઘર શોધીશ જ્યાં 2 દીકરા હોય છે અને પોતાના બંને દીકરાઓને લગ્ન ત્યાં કરીશ. તેમણે ખૂબ મહેનત કરીને એવો જ સંબંધ શોધી કાઢ્યો, તેમાં બંને દીકરીઓ માટે ઠીક માહોલોની ઇજ્જત હતી. બધાને કહેવામાં આવ્યું કે આ અમારો દીકરો છે અને હવે તેને દરેક પ્રકારના બધા હક મળશે. તે પછી અમારા વખતની વાતો પાકી થઈ ગઈ. લગ્નની તારીખ નક્કી થઈ. અમે બંને માટે ખુશીનો ભરેલો હતો અને સમય શરૂ થઈ ગયો હતો. મેં મહેસૂસ કર્યું કે રોહન માટે હવે ન્યાય અને પ્રેમ પાછો આવી ગયો છે. તો દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ અને પહેલા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તે બધાની સામે આ ઘરનો દીકરો બની ગયો છે અને મારી જિંદગીમાં પણ ખુશીનો નવો વળાંક શરૂ થઈ ગયો. આ બધું જોઈને દિલને શકૂન મળ્યો અને બેકસૂર ક્યારે કસૂરવામાં નથી હોતો અને તે સબ્રથી હક માટે રાહ જોતો હતો. તે પણ ક્યારે જરૂર પછી અંતે બંનેને લગ્ન થઈ ગયા. લગ્નનો દિવસ યાદગાર હતો. દરેક વસ્તુ સુંદર અને ખૂબ સારી હતી. મારા દિલની ખુશીઓ અંદાજો આવી થતો હતો કે ત્યારે હું રોહનને પોતાની સાથે લઈ જતો હતો. અમે બંને એકબીજાના હાથમાં પકડ્યા અને વચન આપ્યો કે જિંદગીમાં દરેક લહામોમાં એકબીજાને સાથ આપીશું. લગ્ન પછી અમારું ઘર પણ ખુશીઓથી ભરાઈ ગયું હતું. મારી પત્ની ખૂબ સારી અને ખ્યાલ રાખનારી હતી. મેં દર વખતે મારા માટે હાજર રહેતી, મારી જરૂરિયાતો પહેલી સમજતી અને તેની મુશ્કેલીઓ માટે મદદ કરતી. રોહન પણ હવે અમારી સાથે જ રહેતો અને તે ઘરની સૌથી મોટી તાકાત બની ગયો હતો. અને હવે મમ્મી તેને ખૂબ પ્રેમ કરતી હતી. તેમનો ખ્યાલ રાખનારો તેમના માટે ગર્વની વાત હતી. તે સવારે ઉઠીને મમ્મી માટે નાસ્તો બનાવતો, ઘરના કામો કરતો, સફાઈ કરતો અને નાના મોટા કામોમાં સૌથી પહેલા આગળ હતો. મમ્મી તેને પ્રેમ અને આટલો ખ્યાલ રાખવામાં જોઈને ખુશ રહેતી અને અવારનવાર કહેતી કે રોહન, તમે અમારા ઘરના દીકરા છો, કોઈ નોકર નથી. પણ મેં ઓફિસના કામોમાં રોહનને સામેલ કરવાની કોશિશ કરી, જેથી તે પણ અહેસાસ થાય કે કોઈ તે કામની પાછળ નથી. હું તેને ફાઇલો બતાવતો, મીટિંગ સાથે લઈ જતો અને દરેક કામ શીખવતો જે અમારી કંપનીમાં પૂરી જવાબદારી સમજી શકે અને તેને ક્યારે ન લાગે કે તે કંઈ નથી કરી રહ્યો. તે મહેસૂસ કર્યું કે રોહન પણ ખૂબ ખુશ હતો, પરંતુ હવે તેને પોતાની મહેનતનો મોકો મળ્યો અને તે જિંદગીમાં પોતાને મહેસૂસ કરવા લાગ્યો કે અમે બંનેની પત્નીઓ ખૂબ સારી હતી. તે ન માત્ર અમારા માટે પરંતુ રોહન માટે પણ પ્રેમની ઇજ્જત રાખતી હતી. ક્યારેક તેને કોઈ પણ કામ માટે મજબૂર ન હતી કરતી, પરંતુ દરેક મુમકિન રીતે મદદ કરતી હતી. ઘરમાં માહોલમાં ખૂબ અને શકૂન ઊભો થઈ ગયો હતો અને બધાના ચહેરા ઉપર મુસ્કાન હતી અને દરેક માણસ પોતાનું કામ ખુશીથી કરી રહ્યો હતો. મેં મહેસૂસ કર્યું કે રોહન અમારા ઘરમાં પણ ઓફિસમાં પણ પોતાના પગ ચપાવી રહ્યો છે, જેની વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ આવ્યો અને તે પણ દરેક કામની સફળતામાં ભાગ લેવા લાગ્યો. મને પણ અંદર શકૂન મહેસૂસ થયું કે તેની સાથે જુલ્મના દિવસો પૂરા થઈ ગયા અને હવે તે પોતાની મહેનત અને પ્રેમથી ઘરને કામ બંને જરૂરી માત્ર નિભાવી રહ્યો છે. રોજના કામ રોહનને સાથ બધા માટે ખુશીનું કારણ હતા. બજારમાંથી સામાન લાવવો, રોજની જરૂરિયાતો પૂરી કરવી અને ક્યારેક
મારી પત્ની માટે કપડાં અથવા ખાવાની વસ્તુઓ લાવતો અને ક્યારેક ઘરની સફાઈ પોતે કરતો. હું અવારનવાર જોતો કે દરેક કામ આટલા પ્રેમ અને સબ્રથી કરે છે કે માણસ આશ્ચર્યચકિત થઈ જાય છે. સાંજના વખતે જ્યારે અમે બધા ઘરની બેઠકમાં હોઈએ તો રોહન પણ પોતાના હિસ્સાને જવાબદારી પછી અમારીની બેસતો અને બધા સાથે સમય વિતાવતા. મહેસૂસ કર્યું કે જિંદગી સાથે ન્યાય કરી દીધો અને બે કસૂર હતો તે હવે હક મળી ગયો. મેં રોહનને અવારનવાર કહ્યું કે ઓફિસના કામો પણ ધ્યાન રાખવું જોઈએ છે, પરંતુ પોતાના પર આત્મવિશ્વાસ રાખવો, કારણ કે તમને બધું શીખવે છે અને તમે આગળ પોતે જ નિર્ણય લેવાના છો. તેના ચહેરા ઉપર ખુશી અને આત્મવિશ્વાસ જોઈને મને દિલમાં શકૂન મળતું અને હવે એ પોતાના પગ ઉપર ઊભો થઈ ગયો અને જિંદગીના દરેક મુશ્કેલ સમયને સામનો કરી શકે છે. અમારી પત્નીઓ પણ આ ઘરનો માહોલ ખૂબ શકૂનભર્યો બનાવી દીધો હતો. તે ન માત્ર પોતાના પતિઓનો ખ્યાલ રાખતી, પરંતુ રોહન માટે પણ મહેરબાન હતી. તેણે ક્યારેય કોઈના કામમાં ફરિયાદ ન કરી, પરંતુ હંમેશા બધા માટે પ્રેમ જબ્બા જાળવી રાખ્યો. આ ઘરમાં શકૂનનો માહોલ સ્થાપિત થઈ ગયો હતો. હવે દોસ્તો, આગળ વાત શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અવારનવાર વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હું અવારનવાર સાંજની વખતે બેસીને વિચારતો કે આ બધું પહેલા દિવસ થતું તો રોહન સજા ન કરવી પડતી, તે ક્યારે જેલ ન જત, પરંતુ હવે બધું ઠીક થઈ ગયું. મેં દિલમાં નક્કી કરી લીધું કે આગળ ક્યારે કોઈ બેકસૂરને આરોપ ન લગાવવું અને હંમેશા ન્યાય અને પ્રેમથી કોઈ મામલો હેન્ડલ કરીશ. રોજ સવારે ઉઠીને રોહન સાથે કામ શરૂ કરતો અને જતે કેટલી નરમાઈને સબ્રથી દરેક કામ કરે છે, પરંતુ તેને કોઈ કામ ઉપર મજબૂર નહોતો કરતો, પરંતુ દરેક વસ્તુ તેની મરજી મુજબ હોય છે. તેની મહેનત અને ખુશીને જોઈને મને અંદરથી શકૂન મળતું હતું. એક અનાથ બાળક જિંદગી પર ઠીક ચાલી શકે છે. અમારા લગ્ન પછીનો આવો માહોલ ખુશીથી ભરાઈ ગયો હતો અને મારી પત્ની પણ તેની સાથે દરરોજ એકબીજાનો ખ્યાલ રાખતી હતી. રોહન પણ અમારી સાથે દર વખતે હાજર રહેતો અને બધાને એકબીજાને નજીક કરી દીધા હતા. દરેક નાના મોટા કામમાં બધા સાથે હોવા અને બધાનો અહેસાસ થતો હવે બધું ઠીક છે અને સુકૂનથી છે. અવારનવાર વિચારતો કે જિંદગી દરેક મુશ્કેલીનો લાહવો સામનો સબ્ર અને પ્રેમથી કરવામાં આવે તો પરિણામ ખૂબ સારું નીકળે છે. રોહનની મિસાલ અમારી સામે હતી. કેવી એની માસૂમ મળશે સબ્ર કર્યો હતો. આ વખતે તેની હાક મળી જ ગયો અને આજે તે અમારા ઘરનો સૌથી ઇજ્જતદાર અને ભરોસાપાત્ર ભાગ બની ગયો છે. દરેક દિવસ સાથે રોહનનો આત્મવિશ્વાસ વધતો ગયો. તે ઘરમાં કામોમાં પણ ઉત્તમ રહ્યો અને ઓફિસના કામોમાં પણ. હવે તે માત્ર ચહેરા પર શકૂન અને ખુશી જોઈને મને વિશ્વાસ થયો કે એવું પણ થઈ શકે. જે પ્રેમ અને સારા દિલથી કામ કરે છે તેને આખરે તેનો હક મળે છે. પરંતુ બધું ઠીક ચાલી રહ્યું છે. અમે બધા ખુશ હતા અને ઘરમાં ઇજ્જત અને પ્રેમનો માહોલ સ્થાપિત થયો હતો. રોહન બધાનો ખ્યાલ રાખતો, મમ્મીએ ખૂબ પ્રેમ કરતો અને ઓફિસના કામો પણ મહેનતથી કામ કરતો હતો. અમારી પત્ની પણ હવે દર વખતે અમારી સાથે, રોહનની પત્ની તેની સાથે હતી, તેનો ખ્યાલ રાખતી અને બધા માટે ઇજ્જત અને પ્રેમ બતાવતી. મેં દિવસ વિચાર્યું કે સાચે જિંદગીમાં પ્રેમ હોય છે અને સબ્ર અને ન્યાયની કદર હંમેશા કાયમ રહેવી જોઈએ અને કસૂરવાર માટે નથી રહેતો. પરંતુ સુનિલ કાકા જવાના થોડા દિવસો પછી ઇન્દિરા ચાલીને અહેસાસ થયો કે તે ગહના કપડાં અને વિદેશી ટ્રીપ પર પોતાની સૌથી ખુશનસીબ સ્ત્રી સમજતી હતી. તેની નેવ જૂઠ પણ ટકેલી હતી. એક દિવસ અલમારી સાફ કરતા તેમને એક રસીદો મળ્યો. તે જવેલી જે હોટલમાં અને ફ્લાઇટમાં તેની તારીખો તે જ વખતની હતી. જ્યારે ઘરમાં પૈસા ગાયબ થયા હતા, તેના હાથ કાંપવા લાગ્યા. તે સારો સચ્ચાઈ જાણી ગયો કે દિલ જાણે કોઈને ચીરી લીધો હોય. તે ઘણીવાર જમીન ઉપર બેસીને રડતી રહી. તેના હાથ કાંપવા લાગ્યા કે સારો સચ્ચાઈ જાણી ગઈ અને દિલ જાણે કોઈને ચીરી લીધો હોય. તે ઘણીવાર જમીન ઉપર બેસીને રડતી રહીને હવે તેમને સમજ આવી કે માત્ર પત્ની નહોતી, પરંતુ એક ચોરીની સાક્ષી પણ હતી, જેનાથી ન જાણે ક્યારે અજાણ હતી. તેણે સુનિલ કાકા સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી, પરંતુ ફોન બંધ હતો. તે સમજી ગઈ કે માણસ સાથે તેમણે જિંદગીના સપના જોયા હતા તે માત્ર સપના જ રહી ગયા, પરંતુ તેના ભવિષ્યને પણ હથિયારો હતો. ઇન્દિરા ચાચીએ પહેલીવાર આઈનામાં પોતાને જોઈને હલકી અવાજમાં બબડી, ખોટી કમાણીથી બનેલી ખુશીઓ માત્ર સ્ત્રી પણ ચેન નથી આપતી. રોહન અવારનવાર રાત્રે ઘણીવાર જાગતો રહેતો.
જ્યારે બધા સૂઈ જાય તો તે છાપરા તરફ જોતો અને બાળપણની તસવીરો તેની આંખોમાં ઉતરી આવતી. એ જ રસ્તો, એક કિનારો, સૂવો ભૂખથી ખીલવું, લોકોની લાતો અને ગાળો પર ચોરી ક્યારે ન કરવી. તેણે હંમેશા કહ્યું હતું કે જે મારું નથી તે છુપાવ્યું ગુનો છે. પરંતુ જ્યારે એ પપ્પાએ તેને ઘરે લાવ્યો તો તેને પહેલીવાર પથારીમાં માથું મૂકીને ઊંઘ લીધી હતી. પહેલીવાર કોઈને તેની માથા ઉપર હાથ ફેરવ્યો હતો. અને તે એ જ રોહન જેણે ક્યારે ચોરી ન કરી. તે જ ગુનામાં તે જ ભેજાઈ ગયો. તેણે જેલમાં પણ ફરિયાદ ન કરી હતી અને માત્ર દરેક રાત્રે ઉપરવાળા પાસે એક જ પ્રાર્થના માંગતી હતી, હું તો સાચો છું પણ સચ્ચાઈ સામે પોતે આવી જાય. હવે તો ધંધો સંભાળવા લાગ્યો. રોહનની સમજ, તેની ઈમાનદારી અને મહેનતને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તે જ લોકો, તે જ સંબંધીઓ, તે જ પડોશીઓ જે ક્યારેક બબડતા હતા કે આ ચોર છે અને રસ્તાથી આવ્યો છે અનાથ બાળક, અને આજે તે જ લોકો તેની સામે ઊભા રહી અને તેની પાસે નોકરીની માંગતા હતા. કોઈ સિપાફીર માટે ઊભો હતો તો ત્યારે કોઈ માણસ હિંમત કરીને કહ્યું, પણ થયું તેને ભૂલી જાઓ. રોહને મોટી શાંતિને જવાબ આપ્યો, મેં ક્યારેય બદલો લીધો નથી અને નથી શીખ્યો. તે માત્ર સબ્ર શીખ્યો છે અને સબ્ર માણસને નાનો નથી કરતો અને મોટી બનાવી દે છે. દિવસ ઘણા લોકોને આંખો નીચી કરી ગઈ હતી અને આજે જે રોહન માત્ર તે ઘરનો દીકરો ન હતો, તે હવે રીઢ બની ચૂક્યો હતો. મમ્મી તેને જોઈને અવારનવાર કહેતી કે અમે એને ચોર સમજ્યો હતો અને આપણે સૌથી મજબૂત આધાર બની ગયો હતો. હું ઘણીવાર વિચારું છું કે જો ચૂપ ન રહી હોત તો તેનો બદલો લઈ લો તો શાયદ રોહન ન રહત. તેની ચૂપકીથી મને તેને ઊંચો કરી દીધો હતો. તેને સબર કરીને ઓળખ કરી અને તેને દિવસ દિલથી માન્યું કે તેને અમને શંકાની નજર જોઈને છીએ. હંમેશા શંકાની કાબિલ નથી રહેતો. દર વખતે તેને ન્યાય આપે છે. ઇજ્જત પણ તેને તે જગ્યાએ તેનો હકદાર હોય છે. તે દિવસ પછી માણસને જોવાની નજરિયો બદલી નાખ્યો હતો. હવે હું ચહેરાઓથી નહીં, કિરદારથી ઓળખાવા લાગ્યો છું. જે વધુ બોલે છે જરૂરી નથી કે તે સાચો હોય, અને જે ચૂપ રહે છે તે જરૂર નથી કે દોષી હોય. રોહનને જોઈને મને દરરોજ આ અહેસાસ થયો રહ્યો હતો કે કેટલાક લોકો જિંદગીમાં ઇતિહાસ બનીને આવે છે, જેની અમને ન્યાય, સબ્ર અને માનવતાનો સાચો અર્થ સમજાવી શકે છે. તેની આંખોમાં આજે પણ તે સાદગી હતી, તે જ નીચી નજરો, પરંતુ હવે તેમાં ડર ન હતો. એક અજીબ પ્રકારનો શકૂન હતો, જાણે તે જાણી ગયો હોય કે સચ્ચાઈ મોડી થઈને બધું સહી, પરંતુ પાછી જરૂર આવે છે. ઘણીવાર તેને પાસેથી પૂછ્યું કે એમને આરામથી ફરિયાદ કર્યો નથી, પરંતુ તે માત્ર હલકી મુસ્કાન સાથે કહી દેતો, જો ફરિયાદ કરો તો શાયદ હું પણ તે જ ન બની ગયો હોત. મને બચાવવામાં આવ્યો હતો. તેની આ વાત મારા દિલમાં ઉતરી ગઈ હતી. હવે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો સમજ આવે છે કે અમે માત્ર એક બે કસૂરને સજા નથી આપી, અમે પોતાના જ જમીનને પણ કેદ કરી દીધો હતો. પરંતુ આજે જ્યારે રોનક આ બધું માથું ઊંચું કરીને જોવે છે, ત્યારે મમ્મીએ તેના માટે પ્રાર્થના કરે છે કે જ્યારે મેં તેને પોતાની બરાબર ગર્વ સાથે ઊભેલું જોઉં છું તો લાગે છે કે અમે બધાની મુશ્કેલ અને એક દિવસ અમે થઈ ગયા છીએ. દિવસ સચ્ચાઈ સામે આવી ગઈ હતી અને શાયદ એ જિંદગીનો સૌથી મોટો ન્યાય છે કે બે કસૂરનો સબ્ર એક દિવસ જાલિમના દરેક ચોરથી મોટો સાબિત થાય છે. સચ્ચાઈ સામે આવ્યા પછી ઘરમાં અજીબ પ્રકારની ચૂપકુદી છવાઈ ગઈ હતી. તે ચૂપકુદીવાળી નહોતી, પરંતુ પ્રશ્નોથી ભરેલી હતી. તેના જવાબ મળતો આવ્યો અને સમય લાગી ગયો હતો. મમ્મી અવારનવાર રોહનને જોતા ચૂપ થઈ જતી. તેની આંખોમાં પછતાવાનો સ્પષ્ટ દેખાતો હતો. એક દિવસ મમ્મીએ તેની હિંમત કરીને કહ્યું, બેટા, જો તે દિવસે તારી વાત ન સાંભળી લીધી હોત તો તેમનું આ વાક્ય અધૂરું જ રહી ગયું. રોહને તેમનો હાથ પકડીને લીધા અને કહ્યું કે માં, તે દિવસે તો મારા મા પર વિશ્વાસ કરી લીધો હોત તો શાયદ હું આટલો સબ્ર શીખી ન પામ્યો હોત. તે પળે મને લાગ્યું જાણે કોઈ ભૂખ મારે બોજ અમે બધાના દિલોમાં ઉતરી ગયા હોય. ધીમે ધીમે રોહને ધંધામાં પોતાની જગ્યા બનાવી લીધી હતી અને તે ઓછું બોલતો, પરંતુ જે પણ કહેતો તેનો અનુભવ અને સચ્ચાઈ હોય. ઘણા નિર્ણયો એવા હતા જે હું પોતે ન લઈ શકતો હતો, અને તે જ રોહને બિના કોઈ દેખાડોના સાચો રસ્તો સૂચવી દીધો હતો. તે પળે પહેલીવાર મને અહેસાસ થયો
કે જે માણસને અમે ક્યારે કોઈ બોજ સમજ્યો હતો, તે માણસ વાસ્તવમાં અમારી સાથે સૌથી વધુ તાકાત હતી. એક દિવસ સાંજે જ્યારે અમે ઓફિસમાં પાછા આવ્યા, વખત તેની પાસેથી કહ્યું કે હવે આ ધંધો માત્ર મારો નથી, તારો પણ છે. તો રોહન કંઈક પળો ચૂપ રહ્યો, પછી બોલ્યો, ભૈયા, મારે માટે આટલું પૂરતું છે. તમે મને પોતાનો માન્યો છે. મને તો આ બધું નથી જોઈતું, અને માત્ર પ્રેમને તમારો સાથ જોઈએ છે. તેની વાત સાંભળીને મારી આંખો સામે ભરાઈ આવી. મેં તેને રાત્રે નક્કી કર્યું કે આ ઘરમાં કોઈ નિર્ણય એક તરફી નહીં થાય. હવે અહીં ન્યાય પહેલા થશે અને શંકા પછી, અને શંકા નહીં કરવામાં આવશે. અને શાયદ અહીંથી અમારી વાર્તા માત્ર એક બેકસૂર જ નહીં, પરંતુ એક પરિવારમાં ફરીથી જોડવાની વાર્તા બની ગઈ હતી. આ વાર્તાનો સૌથી મોટી શીખ આ છે કે ચૂપકીથી કમજોર નથી હોતા, અને ઊંચી અવાજ હંમેશા સચ્ચાઈ નથી હોતી. અવારનવાર અમે માણસોને તેની હાલત વિશે પણ તેમના ભૂતકાળ અથવા બીજાની વાતોમાં પણ આધારે જજ કરી લઈએ છીએ કે બિના વિચારે કોઈને સબ્ર પણ તેની તાકાત હોઈ શકે છે. રોહને અમને શીખવ્યું છે કે બેકસૂર તે નથી હોતો જે રડે છે. બેકસૂર તે હોય છે જે બધું સહન કરીને માનવતા નથી છોડતો. ખોટો આરોપ માત્ર એક માણસને નથી તોડતો, પરંતુ તે પૂરા સંબંધો અને વિશ્વાસ અને જમીનને ઘાયલ કરી દે છે. અને જ્યારે સચ્ચાઈ સામે આવે છે, તો પસ્તાવાનો સૌથી મોટી સજા બની જાય છે. આ વાર્તા તમને યાદ અપાવે છે કે ન્યાય મોડો મળે છે, પરંતુ જ્યારે મળે છે ત્યારે માત્ર સાચાને નહીં, પૂરા સમાજને આઈનો બતાવે છે. તેની ક્યારે કોઈ વાતો અમને શંકાને આધારે આગળ ઉપાડી શકતા નથી. તેની આજકુદી જોઈને સમજીને પુરાવો શોધો, કારણ કે હોઈ શકે છે કે તે ચૂપકુદી એક સૌથી મોટી સચ્ચાઈ બનીને સામે આવે છે. દોસ્તો, આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી છે. અમારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા, નોટિફિકેશન બેલને દબાવી દેજો, જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.